વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે તૈયાર કરાઈ વિશેષ રંગોળી મુકધ્વની ટ્રસ્ટ સંચાલિત કમળાબેન બધિર વિદ્યાલય ખાતે બાળકોએ તૈયાર કરી રંગોળી। શાળામાં અભ્યાસ કરતા 25 જેટલા બાળકોએ અભૂતપૂર્વ રંગોળી તૈયાર કરી 48 કલાકની અથાગ મહેનત બાદ દિવ્યાંગોને મતદાનની અપીલ કરતી તૈયાર કરી રંગોળીમાં દિવ્યાંગોને બૂથ ઉપર મળનાર સુવિધાઓના ચિહ્નો પણ કર્યા તૈયાર। રંગોળીમાં સમજાવ્યું વોટનું મહત્વ। રંગોળીના માધ્યમથી દિવ્યાંગો ઉપરાંત લોકોને પણ મતદાનની કરી અપીલ। ખાસ કરીને લોકસભા ઇલેક્શન આગામી દિવસોની અંદર કઈ રીતનો બધી બાળકોએ જે ભાગ ભજવે છે, રંગોળી બનાવી છે, શું કહેશો, કઈ રીતે રંગોળી? જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સ્વીપ એક્ટિવિટી કરતા હોઈએ છીએ, જેનાથી તમામ મતદારો અને દિવ્યાંગ મતદારો ખાસ કરીને અચૂક મતદાન કરે એના અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે। તે પૈકી આજના દિવસે દિવ્યાંગ કમળાબેન બધિર વિદ્યાલય છે આપણા વડોદરાની, એમના દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ એક સુંદર, એ લોકો બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, તો એક રંગોલી દોરીને એક એવો મેસેજ આપવા માંગે છે કે મતદાન અચૂક કરવું જોઈએ। આ લોકશાહીનો સુંદર અવસર છે અને ખાસ કરીને ભારતના ચૂંટણી પંચ દ્વારા એક સક્ષમ એપ છે એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે જેનાથી દિવ્યાંગ મતદારોને એ દિવસે શું શું સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે અને શું શું સેવાઓ એમને એ દિવસે મળવાની છે। તો સક્ષમ એપની પણ અમે રંગોલીના માધ્યમથી આજે એમનું સિમ્બોલ અહીંયા દોર્યું છે। તો આ દિવ્યાંગ તમામ વ્યક્તિઓએ એક સુંદર મેસેજ આપ્યો છે કે તેઓ દિવ્યાંગ છે તે છતાં પણ મતદાન કરવા માટે અચૂક જવાના છે। તો આ રંગોલીના માધ્યમથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારની